આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હલો, રાજકોટથી બોલું ભાઈ. બોલો બોલો. આ તમારા વિડીયો અમે કાયમી જોઈ છે. એમ સારું સારું. હા, અને મજા આવે એવું છે અને સેવાનું કામ તો સારું છે. એમ ને એમ ને. હા, હવે મારી વાત કરું છું. હમ આ ઉંમર થઈ ગઈ છે બરોબર 40 ઉપર. હમ તો હજી કાંઈ કર્યું નથી. આપણી પાસે કાંઈ છે નહીં ભાઈ. મારે જમીન તો આવે એવું છે પણ તો કેસ કપાડવાનું છે. બરાબર. એટલે રોટલા ઘરે એવું ગોતું છે. છોકરા વાળું હોય તો હાલે, દુઃખી થયેલું હોય ને. હમ ખાવા પીવામાં હેરાન છે, બીજું કાંઈ છે નહીં ભાઈ. હા, તો 2 ટાઈમ રસોઈ બનાવીએ એટલે બહુ. આપણે યુટ્યુબ માં મેલીએ છીએ તો ખબર છે ને? હા, એ તો જોયું હે. એટલે તમારી યાર વાત થાય ને એ આપણે યુટ્યુબ માં મેલશું એટલે વાંધો નથી ને કાંઈ તમને? હા, કોઈ વાંધો નહીં. હા, નામ તો નહીં આપણે ઉંમર થઈ ગયા શરમ આવે ને યાર. ભલા પણ યુટ્યુબ માં મેલીએ તો ખબર પડી પટેલ ગઈ. છો? કડવા પટેલ છો? હા કડવા પટેલ છો? હા, હવે તમને પૂછું ને એવી રીતે વાત કરો. તમારું આખું નામ શું? મારું નામ મગનભાઈ છે. આખું નામ? મગનભાઈ ગોકળભાઈ રાજપરા. મગનભાઈ ગોકળભાઈ રાજપરા. રહેવાનું ક્યાં તમારું? રાજકોટ. રાજકોટમાં કયા વિસ્તારમાં? આપણે સાપર વેરાવળ. સાપર વેરાવળ. મકાન પોતાના છે કે ભાડે છે? ના ના ના, ભાડે છો. કંપનીમાં નોકરી કરું છું અત્યારે. કંપનીમાં નોકરી કરો છો, બરાબર. હા. શું પગાર શું આપે છે? 18,000 આપે. 18,000 પગાર આપે. ભણ્યા છો કેટલું? ભાઈ 7 ભીણો છું. 7 ધોરણ ભણ્યા છો. હા. ઉંમર કેટલી છે તમારી? ઉંમર છતાં 47 થઈ ગઈ. ઓહો, તો તમે હમણાં ચાલી ગયા તો હાથ પાછા વધી ગયા થોડીક વારમાં? 2 કલાકમાં? ના ના, મેં નાનું 40 ઉપર વહી ગયા. કલાક ઉંમર વધે છે? 40 ઉપર વહી ગયા એમ મેં તમને કીધું ને. 40 ઉપર છે તો હાથ? હા, 47 એમ ને. ઠીક. તો અને મારો સાંભળો, આપણે તો 2 સૂચમાં મૂકીએ. કદાચ દુઃખી થયેલું હોય ને, બીજા કોઈ રંગાણું હોય છે તો કોઈ બસ એકાદું છોકરું ભાઈ હોય તો વાંધો. હા, એ તો તમે દુઃખી છો, કોકનો દુઃખી જ ગોતો નહીં તો એમાં એમ જ હોય. હા, એવું આપણી ઉંમર પછી આવું જોવું પડે ને. એ તો બરાબર છે. અગાઉ થયા હતા લગ્ન? હા, અગાઉ લગ્ન થયા હતા? ના ના, કાંઈ થયું જ નથી યાર. હા, કાચા કુંવર. તો એનું કારણ છે કે હવે આપણી પાસે નહીં કાંઈ, એટલે આપણા પરિસ્થિતિ પટેલીમાં કાંઈ થાય નહીં, આધાર કાંઈ ન હોય એટલે જમીન બમીન. તો હવે તો 48 વર્ષે હું આપ્યું વળી તમને પાછું. આ રોટલા ખાણીએ યાર, રોટલા ધોવા 2 ટાઈમ ખાવાના. રોટલા તો તૈયાર મળી જાય. ત્યાં 100 રૂપિયા આપે તો થાળી ઘરે આવી જાય બરાબર. ટિફિન હા, ખાલી કાંઈ લુગડા ધોવાની કાંઈ શું કેવડી યાર. લુગડા તો અડધો પગાર એમાં વયા જાય. એવું છે? જો અડધો પગાર એમાં વયો જાય. સિટીમાં નામ લેવાય. લુગડા ધોવા દે રૂપિયા સિંચર લઈએ યાર. એમને ભાઈ કેટલા છે? અમે 4 ભાઈ છે, એક બાકી રહી ગયો. એમાં તમે એક જ બાકી રહી ગયા? હા, એક જ. બાકી બધાને થઈ ગયા? હા, બધા મોટા છે? હા, 2 મોટા, એક નાનો. એનું થઈ ગયું. નાના થઈ ગયું તો તમે વચ્ચે કેમ ડઠર રહી ગયા? એમાં એવું છે, ઈ આમ ભાઈ નાનો આમથી ગયું તો આપણે ગુજરાત બાજુથી. અચ્છા, ગુજરાત. એવું? હા, સમજાય. એટલે વ્યવસ્થિત છે. તો તમારે નથી મેળવતો ત્યાંથી? પણ હું એમનો કઈ ગયો નથી ને. હવે રેડી કરી આપણા કોઈને ફાવે નહીં એને, સમજ્યા? પણ એ બાજુ આટો માર્યો તો મળી જાય એવું થોડું ક્યાંય? મળી તો જાતો, હું ગયો નહીં યાર. અને પછી બધા જીતી ખાઈને મને દારૂ મટન માંથી થાવ વિરોધી. હમણાં હું ગુજરાત મધ્યપ્રદેશ ની વાત કરો છો? ત્યાંથી લઈ આવ્યા આપણે મહારાષ્ટ્ર? વાપી સાઈડ. હા, બરાબર. સમજાય. એ ભાઈ જ્યાં જાય તો આપણે ઉપરે ના હોય, એ બધું ખાતા પીતા હોય ને એટલે સમજી જાવ. એટલે મટન એવું ખાતા એટલે તમને ન મજા આવે એમ ને? અને મન નો મજા આવે. હું જો મર્યાદી જેવો એટલે સમજી જાવ. નોકરી કરીને બહાર ખાવા પીવા મળ્યા, હોટલુમાં ને કઈ ખાતો નથી ક્યાંય. એટલે ભક્તિભાવ વાળા છો એમ ને? હા, વૈષ્ણવ પરંપરા વાળો. વૈષ્ણવ તમારો ક્યાં ભગવાન ને માનો છો? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. અરે વાહ, કૃષ્ણ ભગવાન ને માનતા હો હું પિતરીઓ માણસ છું યાર. ભલા પણ કૃષ્ણ ભગવાન રહ્યા એને તો 6 પટાણી હતી અને 100 ગોપીઓ હતી. હું કઉ છું તો તમે ભગવાન ને કેટલા સમય માનો છો? વર્ષો ત્યાં ત્રીજું ચોથું ભણતો ને. 3જું 4થું ભણતા એટલે 8 વર્ષ હતી. હા, તેથી મને કાનગોપી નું બધું શોખ ખરો, સમજ્યા? એમને 8 વર્ષથી તમે કૃષ્ણ ભગવાન માનો અને ભગવાન તો ઘણા બધા લગ્ન કર્યા હતા. તો તમારા માટે એક બાઈ નો ગોતી કે આટલી બધી ભક્તિ કરી? એમને ભગવાન ને તમે પણ એમને તમારું નામ શું?
મારું નામ મગનભાઈ છે. મગનભાઈ, તમે ભગવાનના હાથ હવાર અગરબત્તી કરતા છો, દીવાબત્તી કરતા છો, પૂજા કરતા છો, તો એને એકાદી વાર વાત તો કરો કે ભાઈ હું આમ નામ રહી ગયો. અને તમારી એક તો 100 ગોપી હતી, એમાંથી એકાદી તમે જાણો દિવસ તમે બધું હર્યા ફર્યા એની પાસે જેટલા ભગવાન છે આદિ એટલા મારા દુઃખી તમે જુઓ. એટલે ભગવાન એમને ભગવાન માને બધા દુઃખી છે. જેટલા ભગવાન છે આદિ પડખામણે સારા એટલા બધા દુઃખી છે. એટલે ભગવાન ની પૂજા કરવામાં દુઃખી થાય મારું એમ કેવું થાય ને તમારું? હા આવતો બહુ સારું થાય. એમને તો પછી ભગવાન નો શું માનતા હશે? ભગવાન ભગવાન એમને બે વસ્તુ નો હાલે મગનભાઈ. કાં તો તમારે સુખી થવું હોય, તમે કહો ભગવાન માં માનતા હોય એટલે દુઃખી થાય છે, તો સુખી થવું હોય તો ભગવાન માં માનવાનું બંધ કરવું પડે ન કરવું પડે? તો કરવું પડે. અમારા બાપા નો મેં સીધો પકડી આવ્યો છું. બાપા કે એટલે દુઃખી થવું આપડે? બાપાએ એક મિનિટ, બાપાએ ગોતી તો દીધું નહીં તમને? ગોતી દીધું? મારો ભાઈ પેલા ગુજરાતમાં જઈ ને તો હું હજી એની સાઈડમાં બેકવાર મને લઈ ગયો ને હાર ઘરે, પણ હું તો ખાવું ને હું બજારમાં નાસ્તો પાણી કરો, બિસ્કીટ ખાઈ લઉં, ફ્રૂટ ખાઈ લઉં, હું ખાવું નહીં, મને મજા આવે. એ તો તમે મર્યાદિત છો, એ તો બરાબર છે, તો બહુ સાચી વાત છે. પણ તમે જે મર્યાદા રાખો છો, જે કાંઈ હું કહે ઓલું પાળો છો તમે, બરાબર, તો એના માટે પાળો છો. કૃષ્ણ ભગવાન આપણે માનીએ છીએ એટલે, બરાબર. તો તમે કૃષ્ણ ભગવાન નું એટલું ધ્યાન રાખો, કૃષ્ણ ભગવાન માનો, પૂજા પાઠ કરો. અને કૃષ્ણ ભગવાન તમારા માટે એક બાઈ નો ગોતી દીધી ત્યાં 47 વર્ષ સુધી, મને એ પ્રશ્ન છે તમારો. તમે ક્યારેય તમે આમ પૂજા કરતા હો ત્યારે ભગવાન એવી આમ આવ્યું કીધું ખરું, એવી અરજી મેલી ખરી કે ભગવાન હું એવી આપણે કરતા મળવા અમને સીધી રીતે મોત લઈ લેજે, ખાટલો ન દેતો ભગવાન ને કઈ. તો બાયડી નથી માગી, એનો મતલબ એવો ને કે માગી હતી નથી માગી? કયો મને પેલા ચોપટ કરો મગન, મારે તમારે એક જાણવું છે. એમાં એવું છે, મેં કીધું ભાઈ ભગવાન મને કીધું તું બધાનું સારું કરતો, મારું કેમ સારું નથી કરતો? હા, તો પછી ભગવાન શું કીધું? કઈ સપનામાં આવ્યા હતા કે એવું? ભગવાન થોડા બોલે જાય, હવે આપણા ભાઈ નું માઇન્ડ ભોગવવું પડે. એમ નથી, જો સપનામાં ભગવાન કીધું તું ધીરજ રાખ, અને પીએલ મારું સાહેબ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, અને એમાં તું ફોન કર, અને એમાં તારો મેળ આવી જાય, એવું કઈ કીધું છે ભગવાને? ભગવાન એવું તો શું કે એવું કઈ તો પછી મોત સુધરે સમજ્યા, અને આબરૂ આમ રહી જાય મુઠ્ઠી વાળી, આપણી જિંદગી નીકળી જાય તો બહુ. હવે આબરૂમાં તો એવું છે, જો હવે તમે જો એકલા નકર કાઢ, બરાબર, હવે તમારે આબરૂ તો હવે આમાં તો શું, હવે કઈ બાય તો છે નહીં, તો બાય નથી, છોકરા નથી, તો આબરૂ ને તમારે શું આબરૂ ને હારી લઈને મરશો પછી? આમાં એવું હોય, આપણે કોકને ગમીને જાય ને પૂછીને તો આપણે અમને કોકને કોઈ હરી કરીએ, કોઈ આપણે એમ થાય કે આપણું મેળ થઈ જાય છે, બરોબર? હરી તો ન કરાય, એ તો એમાં એવું છે, કોકની બેન દીકરી હોય તો એ તો ટીપી નાખે ને, તો એમ કઈ હળિયું કરો એ ધંધો કંપનીમાં રાખે નહીં કોઈ, એ ધંધો તો કરે ને. હા, સીધી રીતે જીવવાનું યાર. ના, એ તો બરાબર, તમારા સિદ્ધાંતો સારા છે, પણ એક ભગવાનને મેં કીધું રિક્વેસ્ટ કર્યું હોત ને કદાચ મેળ આવી જાય તો આવી જાત, એમ હું એમ કહું છું. આપણે મહેનત કરી નહીં એટલે કોણ ભગવાન મહેનત કરે છે એમ? ના, આપણે મહેનત ન કરી, એમ મારું કહેવાનું છે. તમે ભગવાન એમાં હું હું કંપનીમાં બહુ 12 રૂપિયા લાગ્યો, મને ખેતીનો બહુ શોખ હતો, જમીન બહુ ખેતી, મને જમીન આજની તારીખમાં જમીનનો બળદનો બધો શોખ પૂરો. એટલે ખેતી કરતા હતા પેલા? હા, ખેતી કરતો. તો ઘરની ખેતીનો અતિ શોખ એમ. તમારું વતન કયું? હાજી, નહીં તો મારું પૂછવાનું રહી ગયું. વતન આપડે ગોંડલ ની બાજુમાં દેવધરી હે ને? હા. ત્યાં મકાન છે તમારા? ના, મકાન નથી ભાઈ, ભાડે રહું, ખોટી વાત ન કરું. એટલે બધે નકર કાઢ એમ ને? ક્યાંય કાંઈ છે? હા, કાંઈ નંબરે એમ નહીં. તો તમે પેલા ખેતી કરતા હતા ત્યારે આમ કેટલા પૈસા વધતા હતા? પૈસા કાંઈ વધતું નહીં, મજૂરી ના વધતી ભાઈ, એનું કાંઈ 400-500 મજૂરી હાલતી જઈ ગઈ, આપણા ભાગમાં ત્રીજો ભાગ આવે છે. તો એમાંય સેવા જ કરી તમે એમ ને? હા, સેવા કરી, જિંદગી ખેતીમાં કાઢ નાખી, એનું કારણ છે આપણે બીજી ક્યાંય હાલીએ નહીં, સમજી લો, પૂરું ભણેલા નહીં ને. કેટલું હાથ તોડ ભણ્યા? હા, હાથ ભણ્યા 100 ભણ્યા, હાથે નહીં 100. પૂરું હાથે નથી કીધું, લખતા વાંચતા આવડે છે? હા, એમાં કાંઈ ઘટે નહીં. ઘટે નહીં એટલે ઇંગ્લિશ બધું? હા, પેલા મારી ગોટાવાળી લઉં. પેલા ઇંગ્લિશ આવડે તમને એમ ને? હા, પેલામાં વાંચી લો. હા, પેલી ABCD માં વંચાઈ જાય. હા. અને હિન્દીમાં કેમ થાય? હિન્દીમાં બાબા હિન્દી તો ફાવે છે 50%. પૂરી હિન્દી ન ફાવે? હા, હિન્દી ફાવે ખરી, બધા ભૈયા શીખવાડી દીધા, બધા કંપનીમાં નોકરી કરતા. સાપરમાં તો બધા ભૈયા હોય, બરાબર. હા, એટલે એની હિસાબ આપણે આવડી, આપણે હિન્દી આપણા લોહીમાં નહોતી યાર. અને હવે આવડી ગઈ એમ ને? હા, હવે આવડી. હવે તો બધું યુટ્યુબ નું બધું જોતા છે, એમાં હિન્દી જ આવતું હોય ને બધું?
હા હવે હિન્દી જ આવે ને હવે ગુજરાતી ક્યાં હાલે છે. ગુજરાતી જ હાલે ને એટલે તમારે હિન્દી તો ફરજિયાત શીખવું પડે ને એમ. હા કંપનીમાં ગયા ભાઈ આવા મહિના એટલે આપણે એની હિસાબે ગોટા વાટા શીખાવી. એમ નહીં, તમે 12 વર્ષથી નોકરી કરો છો, પગાર તમારો કેટલો? 18,000. હા 18,000. ખર્ચો કેટલો થાય એમ? કેમાં મારે તમારે ખાવા પીવાનો? ખાવા પીવાનો ખર્ચો મારે આઈટી રસોઈ બનાવવું ને. હા. એટલે ભાઈને કહું 1200-1500 રૂપિયા મારો મહિનો નીકળી જાય. શું વાત કરો? હા 1200-1500 રૂપિયા બહુ કોઈ એટલો ખર્ચો નહીં મારો. પછી મારે ચા બીડીનું વ્યસન છે સમજ્યા? ચા પીડીનો? હા, એના કેટલો ખર્ચો થાય? એ 25 રૂપિયા જોડે મારે 2 દી હાલે. 2 દી હાલે? હા બરાબર. તો આમ બીજો કયો ખર્ચો? બીજો કોઈ જાતનો ખર્ચો નહીં કપડાનો શોખ નહીં કોઈ વસ્તુ, સાદું જીવન મારું. ઓહો હો. તો એલા ભાઈ તો મહિનાનો આમ કેટલો ખર્ચો થતો છે અંદાજે? ખર્ચો વધી આવું રાતે 2-3 માં પતી જાય, કઈ ખર્ચો ન મળે બહુ મારે. કેટલા 2-3 હજાર? 2-3 હજાર પતી જાય. જવું આવ્યું હગે વાલે આ તે કોઈ મોસાળ છે મારી પાસે, મોસાળનું પેટો બેઠો રાતે બાકી બીજો કોઈ ખર્ચો નહીં. હા તો તમારે માનો ને 18,000 પગાર છે તો 15,000 જેવું વધતું હોય ને મહિને? હા 13-14 તો પાકા છે. 13-14 વધે તો 12 વર્ષથી તમારે વધે એટલે એક વર્ષના 1,12,000 ગણો તો 10 વર્ષના તો ભાઈ જાજા પૈસા તમારે કઈ પડ્યા હોય. પહેલા એનું કામ છે મારે 4 બેનું છે બરોબર છે. હા. એટલે બે ભાઈઓ ગયા એના ક્રિયા કરી, બેનું લગ્ન કર્યા, બેનું મામીના કર્યા, બધું ખર્ચો તો આવતો હોય ને ભલા મારા વ્યવહાર આવું નહીં પણ અત્યારે તમારું આ તમારી બચત ગણો ને નહીં. 1 વર્ષની બચત રહી ને એ તમારી 1 લાખની થાય તો 12 વર્ષની બચત 12 લાખ થાય. બધો ખર્ચો કાઢતા હું તો 10,000 ની આવક ગણું તો 12-15 લાખ રૂપિયા અત્યારે તમારી કઈ હશે જ? કેમ લાગે તમારી છે કે નથી? 15 લાખ રૂપિયા જેવું પડ્યું છે તમારી બચત કે નથી? હમણાં પાછો કોર્ટના પાટે છેડે છો, કોર્ટમાં થોડો ખર્ચાનો છો. કોર્ટમાં શું કામ ગયા ખોટા? એમાં મારે જમીન છે 20 વીઘા સમજી ગયા. હા. એટલે જમીન છે એટલે એમાં આપણે કઈ વેચી નથી, અંગૂઠા માર્યા નથી. જાતો ટાઈમ ત્યાં બાર જમીન વાવવા વયો ગયો હતો બરોબર. અને મોટા ભાઈ કુંડારા જે કર્યા હોય અને એને મોટા ભાઈ ને થોડુંક દારૂનું વ્યસન છે. એમાં ભાઈને આડાવડું કરી નાખ્યું હોય સમજ્યા. અને મુખ્યત્વે નામું કર્યું છે. હા એમાં મારી જમીન તમે લઈ લો ને તમે 12 બીજાને મારી એ રીતનું છે. તો જમીન ગોટાળા કર્યા છે એમ ને? એનો મતલબ એવો છે? હા એટલે જમીન મારે મળે એવું છે એટલે હમણાં મેં ચાલુ કર્યું છે. એટલે અમે હમણાં થોડોક એમ ખર્ચાનો છો. કેટલીક જમીન મળે એમ? 20 વીઘા. અને 20 વીઘામાં કેટલા ભાગ પડે એમ? 4 ભાગ પડે ને 4 ભાઈ છે ને. એટલે 5 વીઘા તમારા ખાતા આવે એમ છે એમ ને? હા 5 વીઘા. એનો કેસ સારું બેનું હો વીઘા અમારે કાંઈ જોતું નથી. એનો કેસ હાલે છે એમ ને? હા. તો આમ ટૂંકમાં બાય તમે લઈ આવો તો પૈસાની સગવડ તો છે ને? એનું કારણ છે કે તમે નથી મકાન તમારું ક્યાંય નથી, ગામમાં મકાન નથી, સીમમાં જમીન, તો હવે તમે બાયને લઈ આવીને કરશો શું? હા તો વાહ ભાઈ છોકરા વાવ છે બીજું શું કરવું? પણ એમ નહીં તો પછી હવે કાંઈ વાંધો નહીં. તો આપણે ટ્રાય કરીએ. હવે તમારે કયા સમાજમાંથી જોઈએ? આમ ગમે રાખશે હવે ઉતર્યા કાઢે બીજું શું કાંઈ ખાટલા પડી તેથી આપણે યાદ આવે કે બહુ હાજા માટે હોય ને ઘરનું માણસ સેવા કરે એમ. એવું છે એમ ને? હા. તો ઓપરેશન વાળું જો હાલે એનું કારણ છે કે હવે પાકે ઘરે કાંઠા ન ફળે. પછી એમને છોકરા વાળું હોય તોય હાલે એવું કઈ નથી. તૈયાર છોકરા હોય તો આપણે કઈ બીજું કઈ મિલન નહીં બરાબર ને? તો હંડા કરતા સારું અડીકાડી ગામમાં બીડી બાકર શાકભાજી લઈ આવે એટલે ભાઈ સારું લ્યો. અને હવે ને ઉભા તો રહી ગયા આપણે છોકરા જુવાન છે. તો જુવાન છોકરા હોય તો હાલ છે બરાબર ને? હા ના કાંઈ વાંધો. તમારું આમ તો સારા સિદ્ધાંત છે ભાઈ. ના આપણે તમારો વિડીયો જોતા હોય એટલે મેં વાત કરી લાગે બાર નગર થોતા ભાઈ. હા તો આમાં એવું જ હોય ભાઈ, કામ મારવાનું હોય. અને હું તો કહું છું કૃષ્ણ ભગવાનને થોડું કહેતા રહીજો. આપણે યુટ્યુબમાં તો મેલશું પણ કૃષ્ણ ભગવાન કહેજો કે ભાઈ PL મારુની ચેનલમાં આપણે મેલ્યું છે. આ બધી વાર્તા મુકતા ના ભલે દાંત કાઢ, આપણે દાંત જ કઢાવવા છે. ખ્યાલ આવ્યો? નહીં મગનભાઈ, આમાં હું આનંદ જ કરવાનો હોય. જો જીવન છે ને એ આનંદ થી પસાર કરવાનો હોય, દુઃખી થી ન પસાર કરવાનો. અને આપણી વાતોથી કોકને આનંદ આવતો હોય તેમાં શું વાંધો આપણને? એનું કારણ કંપની નોકરી કરતો છે ત્યાં સાંજે હાલમાં ઘડી તું મારી પાસે મજા મસ્તી કરે, મારી પાસે મજા વધારે હોય. હા તમારો સ્વભાવ જ આનંદી છે, પછી ક્યાં વાત રહી એમ બરાબર? કાંઈ ભેગું નહીં આપે. આનંદ કરતા રહ્યો. કાલે ગોલું પાકી જાય અને વૈયાદા ઉપર કોઈ ભાવ નહીં પૂછે તો આનંદ કર્યો છે ને, આનંદ કર્યો છે ને એ રહે, બીજું કઈ નહીં રહે બરાબર ને? મેં કીધું હું મરી જાઉં ને તો પગાર તમારે છોકરાઓને લાડવા કરીને ખવડાવી દેવાના. અરે વાહ ભાઈ વાહ. કોઈ લેવાય નહીં આવે. અને તમારા ઘરે મારી પાસે 2,000 રહેશે તો તમારા ગયા. સારું કહેવાય લ્યો. સરસ. આપણે ઉગાડી દો ઘણા બધો યાર. ના કાંઈ વાંધો નહીં. હવે તમારો ફોટો છે તમારા મોબાઈલમાં કે નથી?
ફોટો પણ મને આવડે ને યાર, ફોન આ લીધો છે કાંઈ નહીં, આપણે આપણે તમારો ફોટો નથી મેળવો બસ. ભલે વાત નહીં. નકામ કરવું પડે યાર, આ ઉમરે નકામ ઘેર આગળ રાખીએ. ના ના કાંઈ નથી, આપણે ફોટો નથી મેળવો, કાંઈ વાંધો નહીં. આ તો નહીં આવડો કરજો ભગવાન મહેરબાની, આપણા ભાઈ ભાઈ. પાકું પાકું, ભલે 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 ભલે, વાંધો નહીં. અને બધી રીતનું શું સમજી કે ગમે જાય તો, અને બીજું વ્યવસ્થિત હોવું જોઈએ, નશાવાળું હોય ને તો ન મજા આવે. ના ના ના, એ તો તમે તો મરજાદી માણસ છો એટલે વ્યવસ્થિત જોઈને આપણે, બરાબર ને. અને છોકરો આવ્યો દીકરી જે આપણે એના ભાગના રોટલા છે કે ન ખબર ભાઈ. દીકરી દીકરો જે હોય હાલે, બરાબર ને. હા ભલે ભલે ભલે, વાંધો નહીં મગનભાઈ, હો ભલે ભલે. એ હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.